છે, હિન્દુસ્તાન માટેનો જે પ્રેમ છે, જ્ઞાતિની વાત કરી વાળા મૂકી દો, હું આ છું તમે આ છો, એક જ વસ્તુ જીવનમાં યાદ રાખવાની છે, હું હિન્દુસ્તાનનો છું અને વતન મારું છે, વતન માટે મરવું પડે ને તો મારે મરી જવું છે સાહેબ. આ નશો આ દેશદાજ જેથી આપણામાં જાગે તેથી પાકિસ્તાન નહીં, અમેરિકાના બાપની તેવડ નથી ખામું મીઠ માંડી શકે. પાકિસ્તાન એક નહીં, નકરી વાતો કરી નકરી મીણબત્તીઓ હળગાવીને આપણે સલામો નથી દેવાની સાહેબ. આ બધા આજમાં 49 જીવ સાહેબ જેની બોટીએ બોટીઓ નીકળી ગઈ છે. ખીસડ ખાયા આ ભડવા એક નંબરના પીઠની વાય જે ઘા કેવો છે ને મરદનો ઘા હામી સાદીએ હોય કોઈ કાયર હોય ને એ પીઠમાં ઘા કરે. પાકિસ્તાનને એટલી બધી ત્રેવડ હોય તો એકવાર આવી જાવ બોર્ડર ઠપીને, પણ સાહેબ પીઠની પાછળ ઘા કરી અને 49 આર્મી આપણા યુવાનો સાહેબ ભલે ગુજરાતના નથી પણ આપણને નશો કેટલો છે આનો કે હિન્દુસ્તાનનો યુવાન છે સાહેબ. 49 આદમી અને એક આર્મીનો સાહેબ બોટીએ બોટીઓ કાઢી નાખી છે. એક પણ આર્મીનું એક પણ જવાનનું હાજુ અંગ નથી રહેવા દીધું. આ હરામીના પેટના હોય આ બદલો મીણબત્તીથી આપણે નથી લેવાનો સાહેબ. મને આ દેશના વડાપ્રધાન ઉપર વિશ્વાસ છે સાહેબ. નરેન્દ્ર મોદી છે ને હું રાજકારણ કરવા આવ્યો નથી, મારે કઈ ટિકિટ લેવાની નથી સાહેબ. દુનિયામાં આહુડા પીને જીવવું ને એ બહુ અઘરું છે. આહુડા પાડીને જીવવું ને એ તો હાવ હેલું છે. આ દેશનો વડાપ્રધાન આહુડા પીન જીવે છે અને આ હિન્દુસ્તાનની આર્મી જેથી કરાચીની બજારમાં બાટકો બોલાવે તેથી આના આત્માને શાંતિ થવાની છે. ત્યાં સુધી આના આત્મા હજી ભટકવાના છે, શાંતિ નથી થવાની ગયો. આ યાદ પડકો ભાષે અડીખમ પાળિયા વાટ જોઈ સૂતની ગામ જાપે અનસુરતા તારને વીર સંતોતણી આઈ કથે ઇતિહાસમાં જ્ઞાન કરણી એ મારી ભારતી ભોગને ભગતન જાણી તન ધન્ય હો ધન ગુર્જર ધરણી ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી ધન્ય હો ધન ગુર્જર. બધી આપણી આ શહીદ જે જવાનો થઈ ગયા છે અર્જુનભાઈ એને એમ કીધું કે દેવાજભાઈ મારું નામ લઈ કે આ હીરોનું નામ લઈ ન બોલતા. આયા એક આહી નથી, આયા વધારે વર્ણ એમને સપોર્ટ કર્યો છે તો અમે આહી સુધી પહોંચ્યા છીએ સાહેબ. એકવાર જોરદાર તાળીઓથી આને વધાવી લેજો. પાકિસ્તાન આ કિશોર પાયાને ગર્ભવતી આહેરો દેવા વાળું પાકિસ્તાન છે સાહેબ. આવા હલકા માણસ આશરો દેવા વાળું પાકિસ્તાન છે. જેના હાથમાં હળવી વાતો હોય છે એના કોઈ દુનિયામાં ઇતિહાસ નથી લેતા. આ હિન્દુસ્તાનની ધરતી આની તાસીર આયા માથું દેતાય આવડે છે અને માથું લેતાય આવડે છે. 49 નો બદલો એક બીજો 1000 નો ભારી ન પડે
બધું શેરીએ દળે દાઢી જેથી કરાચીની બજારમાં કરફ્યુ જાહેર થાય ને તેથી માનજો કે હિન્દુસ્તાનની તાસીર અને હિન્દુસ્તાનનું લોહી બોલ્યું છે સાહેબ મેનગતિ કરે આઝાદી નથી બોલી અને હિન્દુસ્તાનની આર્મી જેથી હામી આવી જાય રાજો વાર નથી ઉપાધિ કરતા નહીં નરેન્દ્ર મોદી આહુડા પીન જીવે છે સાહેબ એકવાર ખાલી આ હિન્દુસ્તાનનો વડાપ્રધાન એમ કહી દે કે હવે આમ કરી નાખવાનું છે એટલે આર્મી મૂછની માથે તાવ દઈને કહેવાની છે રાણો રાણાની રીતે છે હવે ભાઈ હમ મેળા દેવા ધડવાનું જેમ પછી Daddy.